સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરતથી આ સમાચાર છે, જ્યાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં બ્રાન્ડેડ કંપનીઓના જીન્સ ટી શર્ટનો જથ્થો મળી આવ્યો છે। દરોડા દરમિયાન M2M ની દુકાનમાંથી અંદાજિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બ્રાન્ડના નામે ડુપ્લિકેટ કાપડ વેચાતું હતું। ડુપ્લિકેટ કપડા વેચતા બ્રાન્ડેડ પરંતુ ડુપ્લિકેટ હોવાના વેચાણ કરતા કપડાના જથ્થા ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। વરાછાના લંબે હનુમાન રોડ પર આ દરોડા પાડવામાં આવ્યા છે। શૈલેષ ત્રિવેદી સંવાદદાતા લાઈવ સુરતથી જોડાયા છે। શૈલેષ, આ પહેલા પણ સીઆઈડી ક્રાઇમે સુરત ખાતે દરોડા પાડ્યા હતા, ફરી એકવાર દરોડા પાડ્યા છે। આ વખતે ક્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને શું જપ્ત કરાયું છે? જી શૈલેષ, દરોડાની માહિતી આપશો। જી, સુરતના વરાછા રોડ લંબે હનુમાન રોડ ખાતે આવેલું આ M2M નામના શોરૂમમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। આ દરોડામાં અત્યાર સુધીમાં અંદાજિત 10 લાખ રૂપિયાના જીન્સ ટી શર્ટ અને શર્ટનો જથ્થો મળી આવ્યો છે। હું આપને જણાવું કે સૌથી મહત્વની બાબત એ છે કે આ જે જીન્સ ટી શર્ટ અને શર્ટ્સ મળી આવ્યા છે એ નેશનલ અને ઇન્ટરનેશનલ જે બ્રાન્ડેડ ગાર્મેન્ટ કંપનીઓ છે એના ડુપ્લિકેટનો જથ્થો મળી આવ્યો છે। સીઆઈડી ક્રાઇમની ટીમે 3 દિવસ પહેલા અહીંયા આવીને બ્રાન્ડેડ કંપનીના નામે જે ડુપ્લિકેટ ગાર્મેન્ટ વેચાતું હતું એ જથ્થો ખરીદ્યો હતું। જીન્સ ટી શર્ટ ને એ વગેરે ખરીદ્યા બાદ જે બ્રાન્ડેડ કંપનીઓના સંચાલકો અધિકારીઓ છે તેમની પાસે તેની ખરાઈ કરાવી હતી। એ ખરાઈમાં આ તમામ જથ્થો ડુપ્લિકેટ હોવાનું માલુમ પડતા સીઆઈડી ક્રાઇમની ટીમે આજે સવારથી અહીંયા દરોડાની કાર્યવાહી કરી છે। અત્યારે પણ દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે, પરંતુ અંદાજ 10 લાખથી વધારેનો જીન્સ ટી શર્ટ્સ અને શર્ટ્સનો જથ્થો સીઆઈડી ક્રાઇમે કબજે કર્યો છે અને સાથે સાથે આગળની પોલીસ કાર્યવાહી પણ હાથ ધરી છે। જી બિલકુલ શૈલેષ, આ પહેલા પણ સુરતમાં આવી રીતે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। એ વાત સાબિત કરે છે કે સુરતમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાઓનો જે ધંધો છે એ ધીકતો ધંધો થઈ ગયો છે। જી, સુરતની વાત કરવામાં આવે તો છેલ્લા 1-1.5 મહિનામાં સીઆઈડી ક્રાઇમની આ ત્રીજી રેડ છે। સૌથી પહેલા રાહુલ રાજ મોલમાં ડુપ્લિકેટ વોચિસ જે કાંડા ઘડિયાળ આવે છે એની એક રેડ કરવામાં આવી હતી। ત્યારબાદ સુરતના ભાગા તળાવ જનતા માર્કેટ વિસ્તાર છે ત્યાં મોબાઈલ એસેસરીઝની અંગે ડુપ્લિકેટ એસેસરીઝ વેચાતી હતી એની રેડ કરવામાં આવી હતી। અને ત્યારબાદ આજે અહીંયા વરાછા રોડ ખાતે ડુપ્લિકેટ ગાર્મેન્ટ જે જીન્સ અને ટી શર્ટ્સ વેચાય છે તેની રેડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની આ 3 રેડ સફળ રહી છે અને સૌથી અગત્યની બાબત જે આપે નિશ્ચિત જણાવ્યું તે છે કે સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્રાન્ડેડ કંપનીઓનો ડુપ્લિકેટ માલ વેચાય છે અને આ બજાર ખૂબ મોટું હોય તેવું હવે પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે, કારણ કે સીઆઈડી ક્રાઇમની આ 3 રેડ સફળ રહી છે અને તેમાં ખાસ કરીને નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓનું ડુપ્લિકેશન થતું હોય એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ચીજ વસ્તુઓ છે તેનું ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાનું એક મોટું નેટવર્ક ચાલી રહ્યું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। બિલકુલ શૈલેષ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।